બોલી ના કે ચારણ સિવાય કોઈથી બોલાય નહીં. અહીં તો બોલો ને વેણ લાગે એનું નામ મોગલ. ભલા માણસ, એનું નામ. બે ભાઈ બેન મોગલ માં ધીંગો ધણી મોગલ માને બાપ ખવ હાજા તાજા સુખી રીએ. ઈ તો મોગલ નો પ્રતાપ, ઈ તો મોગલ નો પ્રતાપ. મા બાપ નથી, ખડકી બંધ છે, દીકરીની ઉંમર 16-17 વર્ષની છે, ભાઈની ઉંમર 19 વર્ષની છે. બેનને ચિંતા ભાઈની છે, ભાઈને ચિંતા બેનની છે. ઘરમાં કોઈ નથી. નાનપણમાં જ મા બાપ તો જતા રહ્યા. પછી બે ભાઈ બેન ગોખલામાં એક દીવો છે, અહીંયા પગે લાગીને એટલું કે હે મોગલ માં તું ધીંગો ધણી મોગલ માને બાપ. એવી આજના યુગની વાત કરું તો કદાચ ઈ ભાઈ છે ઈ બેનને કહે છે કે બેન કોઈ દી તને એકલી મૂકીને ગયો નથી, પણ ઇન્ટરવ્યુ આવ્યું છે નોકરીનું, શહેરમાં જાઉં છું. બેન કહે છે ખમા વીરા કઈ વાંધો નહીં, મારી ચિંતા ન કરતો હો. મામા એક જ ખડકી, ખડકીની બહાર ભાઈ ઉભો છે, ખડકીની અંદર બેન ઉભી છે. ભાઈ બેન ને કહે છે બેન હું જાઉં છું. અહીંયા બેન કહે છે બાપા તું જા. અહીંથી ભાઈ બોલે છે મનોમન હે મોગલ આજ જાઉં છું, મારી બેનનું ધ્યાન રાખજે. અને અહીંયા ખડકીમાંથી ઉભા ઉભા બેન મનોમન બોલે છે મારો ભાઈ જાય છે એને નોકરી અપાવજે. અને ત્યારે અંતરનાદ સાંભળી અને ગોખલામાં બેઠેલી મોગલ બોલે છે કે બે ઠેકાણે રખવાડા ન કરું તો હું બાપ મોગલ મોગલ નો કહેવાઓ. બે ઠેકાણે ઉભી અહીંયા તારા ઘરના આંગણામાં ઉભી રહીશ ને અહીંયા ઉભી રહીશ. અને અહીંયા બેને મનોમન નક્કી કર્યું કે હે માં હે મોગલ મારા ભાઈને નોકરી મળી જાય ને તો માં હું તને તરવાડો આપીશ, હું તને તરવાડો આપીશ. અને પછી તો દિવસની માથે રાત ને રાતની માથે દિવસ ધીમે 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 કઠોલિયા ખાતા. એકાદ વર્ષ જતું રહ્યું, બીજું વર્ષ જતું રહ્યું. ખમા બેન ને તો વળાવી દીધી, એના લગ્ન થઈ ગયા. અને લગ્ન થઈ ગયા પછી પહેલી વખત બેન છે ઈ ભાઈના ઘરે આવી છે. ખમી હાજનું ટાણું છે. ભાઈ પૂછે છે બેન બેન તારા હારીએ તો લીલા લહેર ને મજા ને બેન કઈ કેવું છે? કે વીરા કાંઈ કેવું નથી, મનનો એક જ હરખ છે. આપણે તો મા બાપ કોઈ નહોતા, પણ મોગલ વેણે વાતો કરી છે, મોગલે વેણે વાતો કરી છે, બીજું કાંઈ નહીં. ભાઈ તારી નોકરીનું ઇન્ટરવ્યુ દેવા જતો હતો ને તેથી મેં નક્કી કર્યું હતું કે મારા ભાઈને નોકરી મળે ને તો મોગલ તારો તરવાડો આપીશ. અને ભાઈ બીજું કાંઈ નહીં, હવે જલ્દી ત્રીજ કે તેરસ આવતી હોય ને તો નક્કી કરી નાખ, આપણે તરવાડો આપવો છે. અને ઈ મોગલના તરવાડામાં શું શું હોય. આમ તો આ હું કાયમ કહું છું કે આ રચના મારી નથી, આ રચના મોગલની છે. આજથી 12 વર્ષ પહેલા હું કીર્તિદાન બે એક સ્ટેજ ઉપર મોગલના કાર્યક્રમમાં હું આ વાત માંડીને બેઠો હતો. અને ત્યારે આ વાત કરી અને મેં એક જ કડી મોગલે મને ગૌરાવી અને મેં ગાઈ નાખી. કીર્તિદાને મારી પાસે ઉઘરાણી કરી. મને કે ભાઈ મોગલની આ રચના કોની છે? મેં કીધું મોગલની છે. મને કે મારે આખી જોઈ છે. મેં કીધું આખી તો હવે મોગલ આપે તો થાય, પણ કીર્તિદાન કોઈ દી થાયકો નહીં, કારણ કે મોગલ છોરું છે ને બાપ, મોગલ છોરું. 4 વર્ષની ઉઘરાણીઓ, 4 વર્ષની પાકી. જયારે ફોન કરે ને ત્યારે ભાઈ ઓલો તરવાડો પૂરો કરો. મેં કીધું મારી હાથ પેઢી કવિ હતી પણ હું નથી. અને પછી 4 વર્ષે મારી માન મારો બાપ આવીને બેઠા. અમારા ઘરે 15 પેઢીથી મોગલને પૂજી છે. અને મા બાપ લખાવતા ગયા, હું લખતો ગયો. એટલે હું કહું છું કે આ મોગલનો તરવાડો છે. અને ત્યારે ભાઈને બેન બે જે તૈયારીઓ કરે છે મોગલના તરવાડાની, એ શું છે? ડાકલિયા બોલાવો બાયુ એના પાવળિયા તેડાવો દો. ડાકલિયા બોલાવો બાયુ એના પાવળિયા તેડાવો દો. એ જ વેણ મારી મોગલે તરવાડો
માતાજીના કરો હુલ દોરાવજો. એ મોગલ એ મસરાળી શ્રીફળ રે જમણીના માતાજીના તાપના કરાવજો. એ દીવાની દિવેલે પહેરો મારી મોગા